ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ ક્યાં થાય છે એ શીખ્યા હતા. એમાં શું હતું, માત્ર ને માત્ર વાક્યનું ગુજરાતી કરી અને કારણ દર્શાવતા વાક્યની આગળ બીકોઝ અને પરિણામ દર્શાવતા વાક્યની આગળ ધેરફોર લખવાનું છે. બંને વાક્યના ગુજરાતી આવડે તો જ આપણને ખબર પડે કે મારે કઈ જગ્યાએ બીકોઝ લખવું અને કઈ જગ્યાએ ધેરફોર લખવું. એની અંદર આપણે 6 બ્લેન્ક્સ એટલે કે 6 ખાલી જગ્યા સુધી અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજે 7મી ખાલી જગ્યાથી અભ્યાસ કરવાનો છે. દરેકે 7મી ખાલી જગ્યાથી મારી સાથે લખવાનું છે અને સમજવાનું પણ છે. ચાલો દરેકનું ધ્યાન બોર્ડ ઉપર. હર્ષ મિસ્ડ ધ બસ. હર્ષ બસ ચૂકી ગયો. મિસ્ડ એટલે ચૂકી ગયો. ખાલી જગ્યા હી વિલ ગો તે જશે. બાય એટલે દ્વારા. ઓટો રિક્ષો એટલે ઓટો રિક્ષા. તે ઓટો રિક્ષો દ્વારા જશે. હર્ષ બસ ચૂકી ગયો તેથી તે ઓટો રિક્ષા દ્વારા જશે. શું થશે કે હર્ષ છે એ બસ ચૂકી ગયો છે તેથી તે ઓટો રિક્ષો દ્વારા જશે. એટલે તેથી માટે શું આવશે? ધેરફોર. લખો ધેરફોર, તેથી. પછી ફાધર ઇઝ એંગ્રી પિતાજી ગુસ્સે થયા છે. ખાલી જગ્યા આઈ વિલ ટોક હું, ટોક એટલે વાતો કરવી, વિલ એટલે ભવિષ્યકાળ, હું વાત કરીશ ટુ હિમ તેમની સાથે, ટુમોરો આવતીકાલે. પિતાજી ગુસ્સામાં છે. ખાલી જગ્યા હું તેમની સાથે આવતીકાલે વાત કરીશ. પિતાજી ગુસ્સામાં છે તેથી હું તેમની સાથે આવતીકાલે વાત કરીશ. આજે એનો મૂડ બરાબર નથી, તે ગુસ્સામાં છે એટલે આપણે કોઈ પણ વાત કરવી હોય તો આપણને જવાબ નેગેટિવ મળે. એટલે શું કહે છે? તેથી હું તેમની સાથે આવતીકાલે વાત કરીશ. એટલે શું આવશે? ધેરફોર. દીપિકા વોઝ લેટ. દીપિકા મોડી હતી. ખાલી જગ્યા સી મિસ્ડ ધ બસ. ખાલી જગ્યા તેણી બસ ચૂકી ગઈ હતી. દીપિકા મોડી હતી કારણ કે તે બસ ચૂકી ગઈ હતી. આવ્યું ને? કારણ કે એટલે બીકોઝ. વાક્યના ગુજરાતી કર્યા વગર ખબર પડે નહીં. રામ વોઝ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલો. રામ થાકેલો હતો. ખાલી જગ્યા હી ડીડ નોટ પ્લે. તે પ્લે એટલે રમવું, ભૂતકાળ આપેલું છે ડીડ. વિથ અસ એટલે અમારી સાથે. તે અમારી સાથે રમવા આવ્યો ન હતો. રામ થાકેલો હતો તેથી તે અમારી સાથે રમવા આવ્યો ન હતો. તેથી. બરાબર ને? પછી વી હેવ વન ધ મેચ. અમે મેચ જીત્યા છીએ. ખાલી જગ્યા વી વિલ હેવ અ પાર્ટી. અમે પાર્ટી રાખીશું. અમે પાર્ટી કરીશું. અમે પાર્ટી ગોઠવીશું. અમે મેચ જીત્યા છીએ તેથી અમે પાર્ટી કરીશું. ધેરફોર. તેથી. રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ. રીચાએ શાળા છોડી દીધી છે. લેફ્ટ એટલે છોડી દેવું. રીચાએ શાળા છોડી દીધી છે. ખાલી જગ્યા હર ફાધર તેના પિતા હેઝ એ જોબ ની નોકરી છે. ઇન સુરત સુરતમાં. નાવ હવેથી તેના પિતાની નોકરી સુરતમાં છે. અત્યાર સુધી રીચા છે એ અહીં રહેતી હતી, પછી એના પપ્પાની બદલી થઈ જાય છે સુરતમાં, એટલે હવેથી રીચા છે એ સુરતમાં જવાની છે. એટલે શું કહે છે કે રીચાએ શાળા છોડી દીધી છે કારણ કે હવેથી તેના પિતાની નોકરી સુરતમાં છે. બરાબર ને? કારણ છે. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ. આઈ એમ નોટ ગોઈંગ હું જઈ રહી નથી. હોમ એટલે ઘરે, નાવ એટલે અત્યારે. હું અત્યારે ઘરે જઈ રહી નથી અથવા જઈ રહ્યો નથી. ખાલી જગ્યા આઈ હેવ એ લોટ ઓફ વર્ક. મારે
લોટ ઓફ ઘણું બધું, વર્ક કામ, હેવ છે. મારે ઘણું બધું કામ છે. હું ઘરે અત્યારે જઈ રહ્યો નથી કારણ કે મારે ઘરે હું અત્યારે ઘરે જઈ રહ્યો નથી કારણ કે મારે ઘણું બધું કામ છે. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. આજે રવિવાર છે. ખાલી જગ્યા આઈ કેન ગેટ અપ લેટ. લેટ એટલે મોડું, ગેટ અપ એટલે ઉઠવું, કેન એટલે શકું છું. હું મોડો ઉઠી શકું છું. આજે રવિવાર છે તેથી હું મોડો ઉઠી શકું છું. ધેરફોર. There are few students in school. શાળામાં થોડા વિદ્યાર્થીઓ છે. શાળામાં થોડા વિદ્યાર્થીઓ છે. ખાલી જગ્યા ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. હેવીલી એટલે ભારે, ખૂબ જ, અતિશય. રેઇનિંગ એટલે વરસાદ પડી રહ્યો અને ઇઝ એટલે છે. શાળામાં થોડા વિદ્યાર્થીઓ છે કારણ કે ભારે વરસાદ પડી રહ્યો છે. બીકોઝ. માયા મેડ ટી. માયાએ ચા બનાવી. મેડ એટલે બનાવવું. માયાએ ચા બનાવી. ખાલી જગ્યા ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. પિતાજીને તે પીવાની ઈચ્છા થઈ હતી. વોન્ટેડ એટલે ઈચ્છા થઈ હતી. ટુ ડ્રિંક એટલે પીવું અને ઈટ એટલે તે. ચા માટે વાપરેલું છે. માયાએ ચા બનાવી કારણ કે પિતાજીને તે પીવાની ઈચ્છા થઈ હતી. બીકોઝ. દર્શન ઇઝ સ્ટડીંગ. દર્શન અભ્યાસ કરી રહ્યો છે. ખાલી જગ્યા હી વિલ નોટ વોચ ટીવી. તે ટીવી જોશે નહીં. વિલ આપેલું છે એટલે ભવિષ્યકાળ. દર્શન અભ્યાસ કરી રહ્યો છે તેથી તે ટીવી જોશે નહીં. તેથી ધેરફોર. ધ પ્રિન્સિપાલ વોઝ એંગ્રી. આચાર્ય ગુસ્સે થયા હતા. ખાલી જગ્યા ધ બોયઝ. છોકરાઓ બ્રોક. તોડી નાખ્યું ધ વિન્ડો. બારી. આચાર્ય ગુસ્સે થયા હતા કારણ કે બીકોઝ છોકરાઓએ બારી તોડી નાખી. આચાર્ય ગુસ્સે થયા હતા કારણ કે છોકરાઓએ બારી તોડી નાખી હતી. બીકોઝ. ફાધર ઇઝ ઇન નવસારી. પિતાજી નવસારીમાં છે. પિતાજી નવસારીમાં છે. ખાલી જગ્યા હી વિલ નોટ અટેન્ડ. અટેન્ડ એટલે હાજરી આપવી. તે હાજરી આપશે નહીં. ધ ફંક્શન. ફંક્શન હિયર એટલે અહીં. પિતાજી નવસારીમાં છે તેથી તે અહીં ફંક્શનમાં હાજરી આપશે નહીં. ધેરફોર. પિતાજી નવસારીમાં છે તેથી તે ફંક્શનમાં અહીં હાજરી આપશે નહીં. મિસ્ટર દવે વેન્ટ હોમ. શ્રીમાન દવે ઘરે ગયા. ખાલી જગ્યા હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ. તેને ઓફિસમાં કામ ન હતું. શ્રીમાન દવે ઘરે ગયા કારણ કે તેને ઓફિસમાં કામ ન હતું. કારણ કે એટલે બીકોઝ. બરાબર. 20 ખાલી જગ્યા છે એ કમ્પ્લીટ. આની પહેલાના લેક્ચરમાં મેં 6 લખાવી હતી અને આજે 7 થી 20 કરાવી છે. એના પછીની બીજી એક્ટિવિટી છે. જુઓ. બીકોઝ અને ધેરફોર બંને વડે વાક્ય બનાવવાના છે. બીકોઝ થી કારણ અને ધેરફોર થી પરિણામ. તમને 2 વાક્ય આપેલા છે. 2 વાક્યના ગુજરાતી કરો. કારણ આવતું હોય તેની આગળ બીકોઝ લખવાનું અને પરિણામ આવતું હોય તેની આગળ ધેરફોર લખવાનું. વાક્યનું ગુજરાતી કરી અને વાક્ય આગળ પાછળ આપણે સેટ કરવાના છે. જુઓ પહેલું વાક્ય. યતિન શુડ હરી અપ. હરી અપ એટલે ઉતાવળ કરવી અને શુડ એટલે જોઈએ. યતિને
ઉતાવળ કરવી જોઈએ. પહેલું વાક્ય પૂરું. બીજું વાક્ય, ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. ટ્રેન અબાઉટ એટલે લગભગ, ટુ લીવ એટલે ઉપડવાની, ઇઝ એટલે છે. ટ્રેન લગભગ ઉપડવાની છે. યતિને ઉતાવળ કરવી જોઈએ. ટ્રેન લગભગ ઉપડવાની છે. તો શું થાય? યતિને ઉતાવળ કરવી જોઈએ કારણ કે ટ્રેન ઉપડવાની છે. એટલે આ બે વાક્ય છે એ ક્રમમાં લખાશે, વચ્ચે ખાલી બીકોઝ લખાશે. પછી ધેરફોર થી લખવું હોય તો ટ્રેન લગભગ ઉપડવાની છે તેથી યતિને ઉતાવળ કરવી જોઈએ. તો શું હું બોલી? ટ્રેન વાળું વાક્ય પહેલા બોલી અને પછી એમ હું બોલી કે તેથી યતિને ઉતાવળ કરવી જોઈએ. એટલે ધેરફોર લખી અને બીજું વાક્ય છે એ આ લખાશે. સમજાણું શું કહું છું? કારણ દર્શાવશું ત્યારે વાક્ય સાખું જ લખાશે, પણ જ્યારે પરિણામ લખશું ત્યારે વાક્ય છે એ આ ટ્રેન વાળું આગળ આવશે અને યતિન વાળું પાછળ આવશે. ચાલો લખીએ. લખો મારી સાથે. યતિન should hurry up. યતિને ઉતાવળ કરવી જોઈએ. because કારણ કે the train is about to leave. કારણ કે ટ્રેન લગભગ ઉપડવાની છે. ધેરફોરથી વાક્ય લખીએ તો વાક્ય આગળ પાછળ થઈ જાય. બીજું વાક્ય છે એ વાક્યની શરૂઆતમાં આવી જાય. ટ્રેન લગભગ ઉપડવાની છે તેથી યતિને ઉતાવળ કરવી જોઈએ. લખો ધ ટ્રેન. વાક્યમાં બીજો કોઈ પણ પ્રકારનો વચ્ચે ફેરફાર કરવાનો થતો નથી. ઇઝ અબાઉટ ટુ લીવ. ટ્રેન લગભગ ઉપડવાની છે તેથી. તેથી એટલે ધેરફોર. યતિન should hurry up. યતિને ઉતાવળ કરવી જોઈએ. સમજાઈ ગયું? એના પછીના બધા વાક્યમાં એમ જ કરવાનું છે. કારણ દર્શાવતું જે વાક્ય લાગે તેની આગળ બીકોઝ લખો અને પરિણામ દર્શાવતું વાક્ય લાગે તેની આગળ ધેરફોર લખો. We should save water. આપણે પાણી બચાવવું જોઈએ. સેવ એટલે બચાવવું. આપણે પાણી બચાવવું જોઈએ. It is our lifeline. તે આપણી જીવાદોરી છે. પાણી વગર આપણે જીવી શકીએ નહીં. બરાબર? તે આપણી જીવવાની દોરી છે. જીવાદોરી. આપણે પાણી બચાવવું જોઈએ કારણ કે તે આપણી જીવાદોરી છે. એટલે બીકોઝ વડે વાક્ય લખાઈ ગયું. હવે ધેરફોર થી લખવું હોય તો ઇટ ઇઝ અવર લાઈફલાઈન. ઇટ એટલે શું? વોટર. કે વોટર ઇઝ અવર લાઈફલાઈન. પાણી આપણી જીવાદોરી છે. તેથી એટલે આ વાક્ય પહેલા લખાય ને, પણ ઈટમાં શું આવે છે તો કે વોટર. એટલે એ શબ્દ આપણે પહેલા લખવો પડે. વોટર ઇઝ અવર લાઈફલાઈન. પાણી આપણી જીવાદોરી છે. તેથી ધેરફોર we should save it. આપણે તેને બચાવવું જોઈએ. બીજા વાક્યમાં જે સર્વનામ વપરાણું હોય એ વાક્યની શરૂઆત કરીએ તો ત્યાં આપણે નામ લખી નાખવું પડે. પહેલા આપણે બીકોઝ વડે વાક્ય લખીએ. We should save water. આપણે પાણી બચાવવું જોઈએ. because કારણ કે it is our lifeline. કારણ કે તે આપણી જીવાદોરી છે. હવે આપણે ધેરફોરથી વાક્ય લખવાનું છે. એટલે બીજું વાક્ય છે એ શરૂઆતમાં લખાશે. વોટર ઇઝ. ઇટની જગ્યાએ શું આવશે? વોટર. ઇટ છે એ કેના માટે વાપરેલું છે? વોટર માટે. વોટર ઇઝ અવર લાઈફલાઈન. ઇઝ અવર લાઈફલાઈન. પાણી આપણી જીવાદોરી છે. ધેરફોર તેથી
ધેરફોર તેથી આપણે તેને બચાવવું જોઈએ. વી શુડ સેવ ઇટ. સમજાઈ ગયા બંને વાક્ય ઉપરથી કે બીકોઝ છે અને ધેરફોર છે એ ક્યાં લખાશે. હવે ધેરફોર વાળા વાક્યમાં ધેરફોરની આગળ કોમા કરવાના થાય છે. બધે ધેરફોર વાળા વાક્યમાં જો ખાલી જગ્યામાં પણ જ્યાં જ્યાં ધેરફોર છે ને ત્યાં પહેલા વાક્યની પાછળ કોમા કરેલા છે. જો અહીંયા ધેરફોર, પછી અહીંયા ધેરફોર, તો અહીંયા પણ કોમા છે. એવી રીતે આ બંને વાક્ય આપણે હમણાં લખ્યા ને એમાં ધેરફોરની પહેલા જે વાક્ય છે ત્યાં આપણે શું કરીશું? કોમા. ઉમંગ વિલ કમ. ઉમંગ આવશે. અર્લી વહેલો. ઉમંગ વહેલો આવશે. ધ ટીચર કમ્સ એટ 8 AM. શિક્ષક 8 વાગ્યે આવશે. ઉમંગ વહેલો આવશે કારણ કે શિક્ષક 8 વાગ્યે આવશે. શિક્ષકને 8 વાગે આવવાનું છે એટલે ઉમંગ છે એના કરતા વહેલો આવશે. લખો ઉમંગ વિલ કમ અર્લી. ઉમંગ વહેલો આવશે. બીકોઝ કારણ કે ધ ટીચર શિક્ષક કમ્સ આવે છે એટ 8 AM 8 વાગ્યે. શિક્ષક 8 વાગ્યે આવે છે તેથી ઉમંગ વહેલો આવશે. એટલે પહેલું વાક્ય શિક્ષક વાળું લખો. ધ ટીચર કમ્સ એટ 8 AM. Therefore, તેથી ઉમંગ will come early. શિક્ષક 8 વાગ્યે આવે છે તેથી ઉમંગ વહેલો આવશે. will આપેલું છે ભવિષ્યકાળ દર્શાવે છે. વી મસ્ટ જ્યારે ફરજિયાત કરવું જ પડે ત્યારે શબ્દ વપરાય છે. સહાયકારક ક્રિયાપદ છે. વી મસ્ટ રીચ. રીચ એટલે પહોંચવું. આપણે પહોંચવાનું જ છે. બાય 10 o'clock 10 વાગ્યે. આપણે 10 વાગ્યે પહોંચવાનું જ છે. ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30. પ્રોગ્રામ શરૂ થાય છે 10:30 વાગ્યે. પ્રોગ્રામ 10:30 વાગ્યે શરૂ થાય છે. આપણે 10 વાગ્યે પહોંચવાનું જ છે. તો પહેલું વાક્ય આપણે 10 વાગ્યે પહોંચવાનું છે કારણ કે પ્રોગ્રામ 10:30 વાગ્યે શરૂ થાય છે. કારણ કે પછી હવે ધેરફોર પ્રોગ્રામ 10:30 વાગ્યે શરૂ થાય છે તેથી આપણે 10 વાગ્યે પહોંચવાનું છે. એટલે ધેરફોર વાળા વાક્યમાં બીજું વાક્ય છે એ શરૂઆતમાં આવશે. બધા વાક્ય સરખા જ લખાય છે. જુઓ, જો આગળ પાછળ કરવા માટે ગુજરાતી આવડવું જોઈએ. લખો વી મસ્ટ રીચ. આપણે પહોંચવાનું જ છે. બાય 10 o'clock 10 વાગ્યા સુધીમાં. બીકોઝ કારણ કે ધ પ્રોગ્રામ begins શરૂ થાય છે એટ 10:30. આપણે 10:30 વાગ્યે પહોંચવાનું જ છે કારણ કે પ્રોગ્રામ 10:30 વાગ્યે શરૂ થાય છે. હવે આપણે ધેરફોરથી વાક્ય લખીશું. ધ પ્રોગ્રામ બીજું વાક્ય છે બેઠે બેઠું શરૂઆત કરવાનું. બિગિન્સ BE લખવાનું છે. BEGINS. પ્રોગ્રામ શરૂ થાય છે એટ 10:30.
ધેરફોર તેથી, ધેરફોર એટલે તેથી. પછી બીજું વાક્ય લખો, વી મસ્ટ રીચ, આપણે પહોંચવાનું જ છે બાય 10 o'clock, 10 વાગ્યા સુધીમાં. સમજાઈ ગયા બંને વાક્યો? આપણે 10 વાગ્યા સુધીમાં પહોંચવાનું છે કારણ કે પ્રોગ્રામ 10:30 વાગ્યે શરૂ થાય છે. બિગિન એટલે શરૂ થવું, બિગિન્સ શરૂ થાય છે. પ્રોગ્રામ 10:30 વાગ્યે શરૂ થાય છે, તેથી આપણે 10 વાગ્યા સુધીમાં પહોંચવાનું છે. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. એક્સરસાઇઝ એટલે કસરત કરવી, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, અને શુડ એટલે જોઈએ. તમારે નિયમિત રીતે કસરત કરવી જોઈએ. ઇટ કીપ્સ યુ ફિટ. તે તમને ફિટ રાખે છે, એટલે કે તંદુરસ્ત રાખે છે. તમારે નિયમિત કસરત કરવી જોઈએ, તે તમને ફિટ રાખે છે. હવે બે વાક્ય વચ્ચે બીકોઝ મૂકી દો એટલે એ કારણવાળું વાક્ય થઈ જાય. તમારે નિયમિત કસરત કરવી જોઈએ કારણ કે તે તમને ફિટ રાખે છે. હવે ફેરફાર કરવાનો ક્યાં? તો કે ધેરફોરમાં. જ્યાં ઈટ વાપરેલું છે એ સર્વનામની જગ્યાએ એનું નામ વાપરવાનું છે. તો ઈટ માટે કયું નામ છે? તે તમને ફિટ રાખે છે. કોણ તમને ફિટ રાખે છે? તો કે એક્સરસાઇઝ. એટલે જ્યારે ધેરફોર વાળું વાક્ય લખશું ત્યારે ઈટની જગ્યાએ આપણે એક્સરસાઇઝ શબ્દ લખીશું, કારણ કે શરૂઆત કરવાની થાય, વાક્યની શરૂઆત કરવાની થાય ત્યારે સર્વનામ ન વપરાય, ત્યારે નામ જ લખવું પડે. ચાલો પહેલા બીકોઝ વડે વાક્ય લખી નાખો. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. તમારે નિયમિત કસરત કરવી જોઈએ. બીકોઝ કારણ કે, ઇટ કીપ્સ યુ ફિટ. તે તમને ફિટ રાખે છે. કીપ એટલે રાખવું અને એસ રાખે છે. હવે ધેરફોર વડે વાક્ય લખો. ઈટ છે એ કોના માટે છે? એક્સરસાઇઝ. એટલે ત્યાંથી શરૂઆત કરો. આ જ વાક્ય લખવાનું છે આપણે. એક્સરસાઇઝ keeps you fit. Exercise keeps કસરત રાખે છે. you તમને ફિટ તંદુરસ્ત. કસરત તમને ફિટ રાખે છે, તેથી એટલે therefore. પછીનું વાક્ય you should exercise regularly. હવે એક્સરસાઇઝ શબ્દ છે એ અહીં આવી ગયું છે, પછી બીજી વાર આવે તો તેના માટે શું વાપરવાનું? હવે થાય ઈટ. યુ શુડ ઈટ રેગ્યુલરલી. તેથી તમારે તે નિયમિત કરવી જોઈએ. બંને વાક્યનું ગુજરાતી પાછું કરું. તમારે નિયમિત કસરત કરવી જોઈએ કારણ કે તે તમને ફિટ રાખે છે. કસરત કરવી તમને ફિટ રાખે છે, તેથી તમારે તે નિયમિત કરવી જોઈએ. ઈટ ફ્રેશ ફ્રૂટ્સ. ઈટ એટલે ખાઓ, ફ્રેશ એટલે તાજા, અને ફ્રૂટ્સ એટલે ફળો. તાજા ફળો ખાઓ. ધે આર ગુડ ફોર હેલ્થ. તે હેલ્થ માટે સારા છે, તે તંદુરસ્તી માટે સારા છે. ઈટ ફ્રેશ ફ્રૂટ્સ એ તો બેઠે બેઠું જ આવશે. બધા બીકોઝ વાક્યમાં શું કરીએ છીએ? બંને વાક્ય બેઠે બેઠા લખીએ છીએ, વચ્ચે ખાલી બીકોઝ લખીએ છીએ. કારણ કે તાજા ફળો ખાઓ કારણ કે તે આર ગુડ એટલે સારા છે, ફોર હેલ્થ આરોગ્ય માટે, તંદુરસ્તી માટે,
હવે ધેરફોર વડે વાક્ય લખશું તો શું કરશું? ધ્યેય છે એ કોના માટે વાપરેલા છે? તે હેલ્થ માટે સારા છે, પણ તે છે એ શું છે? તાજા ફળો. આ ધ્યેય છે એ શું છે? તો કે તાજા ફળો. એટલે લખો, ધ્યેયની જગ્યાએ આપણે લખશું ફ્રેશ ફ્રૂટ્સ. પછી આખું વાક્ય એમનેમ આર ગુડ, તાજા ફળો સારા છે. ફોર હેલ્થ, તંદુરસ્તી માટે, આરોગ્ય માટે. ધેરફોર, તેથી. પછી પેલું વાક્ય કેવું છે? ઈટ ફ્રેશ ફ્રૂટ્સ. તો ઈટ શબ્દ તો આપણે લખીશું, ઈટ એટલે ખાવ, પણ ફ્રેશ ફ્રૂટ્સ એ બીજી વખત નહીં લખાય. એની જગ્યાએ એનું સર્વનામ વપરાશે ધેમ. તાજા ફળો હેલ્થ માટે સારા છે, તેથી તે ખાઓ. વાક્યને છેડે જ્યારે આવે ને ત્યારે ધ્યેય ન લખાય, એને માટે સર્વનામ ધેમ વપરાશે, બહુવચન છે. સમજાણું શું કર્યું છે? જ્યાં વોટર હતું એનું ઈટ કર્યું છે, પણ એ ક્યારે? ધેરફોર વાળા વાક્યની અંદર જ. અને બહુવચન હોય તો એનું ધ્યેય અને ધેમ થાય છે. આ તમારે આવી જ ગયું છે. ક્યાં ક્યાં ધ્યેય કોનું થાય છે? બહુવચન હોય તો ધ્યેય. જો ફ્રેશ ફ્રૂટ છે ને એટલે એનું ધ્યેય છે, વાક્યને છેડે એનું ધેમ થઈ જાય છે. આ બધું આપણે ભણવામાં આવી જ ગયું છે. હિમ, હિઝ, એ બધા શબ્દો. જયા કુકડ ફૂડ, જયાએ ખોરાક રાંધ્યો. મધર વોઝ નોટ એટ હોમ, માતા ઘરે ન હતા. જયાએ રસોઈ બનાવી કારણ કે માતા ઘરે ન હતા. લખો, જયા કુકડ ફૂડ બીકોઝ જયાએ રસોઈ બનાવી કારણ કે મધર માતા વોઝ નોટ એટ હોમ ઘરે ન હતા. મમ્મી ઘરે ન હતા તેથી જયાએ રસોઈ બનાવી. મધર વોઝ નોટ એટ હોમ, મમ્મી ઘરે ન હતા, તેથી therefore જયા cooked food. તેથી જયાએ રસોઈ બનાવી. સમજાણું આની અંદર શું કર્યું? એ તમને બીકોઝ અને ધેરફોર બંને વડે વાક્ય બનાવતા શીખવાડ્યા છે. હવે આજે તમારે લેસનમાં આ 7 થી 20 કુલ ખાલી જગ્યા છે એ એકવાર લખીને આવવાની છે. હવે પછી આપણે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.